ક્યાંક મન મૂકીને વરસ્યા તો ક્યાંક લોકો છે હજુ તરસ્યા। પૂર્વ ભારતમાં મેઘાનો ધમધોકાર રાઉન્ડ શરૂ થયો છે। મેઘરાજાની આસામ અરુણાચલ પ્રદેશમાં બ્રેક ફેલ થઈ ગઈ છે। પશ્ચિમ ભારત એટલે કે ગુજરાત મહારાષ્ટ્રમાં મેઘાએ બ્રેક મારી છે તો રાજસ્થાનમાં મેઘાને રીઝવવા હવન અને ટોણા ટોચકા થઈ રહ્યા છે। પણ હવે મેઘરાજાનો વિરામ પૂર્ણ થવાનો છે અને ચોમાસું વેગ પકડશે તેવી આગાહી થઈ રહી છે। મેહુલિયો રહી સહી ખોટ હવે અષાઢમાં અનરાધાર વરસીને પૂરી કરશે। પશ્ચિમ ભારતમાં ચોમાસાને બ્રેક, પૂર્વ ભારતમાં પાણીનો પ્રચંડ પ્રહાર। ગુજરાતમાં હવે ક્યારથી વેગ પકડશે ચોમાસું। બીજી એક સિસ્ટમ તારીખ 17-18માં બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા છે, જેની અસર ગુજરાતના ભાગો તરફ થવાની શક્યતા છે, જેના કારણે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। તાપીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તારીખ 17 થી 23માં જુદા જુદા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। અષાઢ માસના શુક્લ પક્ષમાં એટલે પ્રથમ પખવાડિયામાં બાકી રહી ગયેલા કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થઈ જવાની શક્યતા રહેલી છે। સેટેલાઇટ ઇમેજમાં ગાઢ વાદળો દેખાયા। દેશમાં મેઘરાજાના અલગ અલગ મિજાજના દર્શન થઈ રહ્યા છે। પશ્ચિમ ભારતમાં મેઘાએ ધડબડાટી બોલાવ્યા બાદ હવે પૂરો ખાધો। બીજી તરફ પૂર્વ ભારતમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે। પૂર્વ ભારતમાં આફતના પાણી ફરી વળ્યા છે। બીજી તરફ પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાતના કેટલાક ભાગો અને રાજસ્થાનમાં મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થના થઈ રહી છે। તો આસામમાં આપ ફાટ્યું। તસવીર નંબર 1, અનેક ગામો બેટમાં ફેરવાયા। તસવીર નંબર 2, કારના શોરૂમમાં તરતી ગાડીઓ। તસવીર નંબર 3, પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા પાણી। તસવીર નંબર 4, યુનિવર્સિટીમાં જળબંબાકાર। તસવીર નંબર 5, નદીઓ બની ગાંડીતુર। જોઈ લો જળતાંડવની એક તસવીરો। આસામમાં સતત થઈ રહેલો વરસાદ અને પૂર માણસની જિંદગી પર કહેર બનીને ત્રાટક્યો છે। લોકો અનેક મુશ્કેલીમાં છે। મુશ્કેલીમાંથી બહાર આવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। બીજી તરફ આફત મોં ફાડીને ઊભી છે। અહીં વરસાદનો અર્થ માત્ર ને માત્ર બરબાદી છે। અહીં જિંદગીનો અર્થ પૂર સામે ઝઝૂમવું છે। ખેતરો, ખૌફ અને તબાહીની આ તસવીરો છે। આસામમાં પૂર કોઈ નવાઈની વાત નથી, પરંતુ આ વર્ષે લોકોને નવાઈ એટલા માટે લાગી કેમ કે જુલાઈમાં જળ તાંડવ ચરમસીમાએ પહોંચ્યું છે। ધેમાજીમાં અનેક ગામો બેટમાં ફેરવાયા। ચોમાસું શરૂ થયું નથી કે ફરવા માંડી છે બોટો। ધેમાજીમાં પૂરથી અનેક ગામો બેટમાં ફેરવાયા। કાચા મકાનોને નુકસાન પહોંચ્યું। ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ। લોકોને અવર જવર માટે બસ અને બોટ જ હવે એક સહારો છે। ધેમાજીમાં કુલ 1367 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે, જેમનું સ્થળાંતર કરવામાં આવ્યું। અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર સીધી નજર રાખી રહ્યું છે। કાર શોરૂમમાં અનેક વાહનોની જળ સમાધિ। 1, 2 નહીં, 5, 10 નહીં, પરંતુ સેંકડો ગાડીઓ પાણીમાં ડૂબેલી છે। આસામથી આવેલા ડ્રોનના દ્રશ્યો વરસાદી તાંડવથી નુકસાનીનો ચિતાર આપી રહ્યા છે। કારના શોરૂમની કાર્સ ગોડાઉનની અંદર પાર્ક કરેલી છે અને એટલો બધો વરસાદ વરસ્યો કે કાર પાણીમાં તરતી દેખાઈ રહી છે। નવી નક્કોર કારોને પાણીએ ભારે નુકસાન પહોંચાડ્યું। કારના શોરૂમમાં માલિકને કરોડો રૂપિયાનો ફટકો છે। એક જ ઝાટકે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે। પોલીસ સ્ટેશન બેટમાં ફેરવાયું।
જેમના શિરે લોકોના સંકટના સાથી બનવાની જવાબદારી છે. હવે તેમના હાલ જોઈ લો. ખાખી વર્દીધારીઓને પણ જળ સંકટે ઘેરી લીધા. ભારે વરસાદના કારણે કામરૂપ ગીતાનગર પોલીસ સ્ટેશનની અંદર વરસાદી પાણીએ કબજો જમાવી દીધો. પોલીસ સ્ટેશન પરિસરની અંદર અને બહાર પાણીનો કબજો છે. પોલીસવાળા આ પાણીને લઈ ફરિયાદ કરે તો કોને કરે? યુનિવર્સિટી બની ગઈ સ્વિમિંગ પૂલ. વિદ્યાર્થીઓ માછલી પકડતા જોવા મળ્યા. ગુવાહાટી યુનિવર્સિટીનો નજારો પણ જોઈ લો, જ્યાં બસ ચારે બાજુ પાણી જ પાણી છે. ક્લાસરૂમ હોય કે હોસ્ટેલના રૂમ, વિદ્યાર્થીઓની દરેક જગ્યાએ પાણીની હાજરી છે. હોસ્ટેલના રૂમની બહાર પાણીનો ભારે જમાવડો થઈ જતા કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલના રૂમમાં ફસાઈ ગયા. યુનિવર્સિટી પરિસર પાણી પાણી થઈ ગયું અને કેટલાક વિદ્યાર્થીઓ પોતાનું ટુ વ્હીલર સહી સલામત રાખતા નજરે પડ્યા. કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પાણી આવતા માછલી પકડતા જોવા મળ્યા. રસ્તાઓ બન્યા જળબંબાકાર. સદગામમાં નરેંગી આર્મી કન્ટોનમેન્ટ વિસ્તારના દ્રશ્યો જોઈ લો. રસ્તા પર પાણી જ પાણી છે. કેટલાય વાહન ચાલકો વરસાદી પાણીમાં ફસાયા છે. પૂરના પાણીમાં કેટલાય ટુ વ્હીલર પાણી ભરાવાના કારણે ખરાબ થયા છે. પાણી રોકવા માટે કેટલાય વૃક્ષોને કાપીને રસ્તાના કિનારે મૂકવામાં આવ્યા. પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોરાબાદમાં પણ કૃત્રિમ પૂર આવ્યું. અહીં ઓવરબ્રિજના કારણે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા રસ્તાઓ જળબંબાકાર જોવા મળ્યા. ઓવરબ્રિજની બાજુમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. કેટલાય વાહન ચાલકો આ પાણીમાં ફસાઈ ગયા. માંડ માંડ ભારે જહેમત બાદ તેમનો આ પાણીથી છુટકારો થયો. લખીમપુરમાં પણ મેઘ તાંડવથી હાહાકાર છે. સવારે 6 વાગે તો પાણીનું સ્તર એટલું વધી ગયું કે કેટલાય ગામો જળબંબાકાર થઈ ગયા. ઘર, ખેતર, રસ્તા બધું ડૂબી ગયું. ઘરની બહાર બાંધેલા પશુઓ પાણીમાં તણાયા. પાણીનું સ્તર અચાનક જ વધ્યું, જેના કારણે પશુ માલિકોને પાલતુ પશુઓ બચાવવાનો સમય ન મળ્યો. હજુ પણ ઉપરવાસમાં વરસાદના કારણે નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. पूरा अच्छा बकरी लेके गया और डुक्कर लेके गया और वो गाय भी एक दो ऐसे लेके गया. अचानक आ गया. कितने आदमी है वो यहाँ में? या तो बोले तो बहुत थे. कितने अभी गिनती किया नहीं. गिनती करेगा तो 150 ऐसा होगा. ये हम लोग का सुबह पानी आया, हम लोग मालूम नहीं चला है. और हम लोग का जितना गाय लोग को तो उठा सका है. बकरी था, हांस था, मुर्गी सब ले गया. और हम लोग मालूम नहीं चला है पानी आएगा बोल के. ये अचानक से आ गया पानी. और अभी एमएसटी थी, पानी खोलेगा तो और भी क्या हो सकता है हम लोग को पता नहीं. ये अचानक से ऐसे हुआ है पानी. हम लोग का जितना था सब ले गया. घर भी हम लोग का डूब गया. अभी घर भी डूबने वाला है हम लोग का. આસામ જ નહીં, પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં પણ આકાશી આફતે કહેર મચાવ્યો છે. ભારે વરસાદના કારણે અરુણાચલ પ્રદેશના કોરોંગકુમે વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. પૂરના કારણે પુલ અને રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું. પુરી ડામીનને જોડતો પુલ પાણીમાં તણાઈ ગયો. પાગમ ગામને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું. અનંતનાગમાં વાદળ ફાટતા તબાહી. પહલગામમાં હોટેલમાં ફસાયા લોકો. પર્વતીય પ્રદેશોમાં પણ મુશળધાર વરસાદના કારણે હાહાકાર છે. જમ્મુ કાશ્મીરમાં 2 જગ્યાએ વાદળ ફાટતા તબાહી મચી. અનંતનાગના ઊંચાણવાળા વિસ્તારોમાં 2 જગ્યાએ વાદળ ફાટતા અચાનક પૂર આવ્યું. વાદળ ફાટતા પહેલગામના નાલા અને આબુરા વિસ્તારમાં પણ પાણીનું સ્તર અચાનક વધી ગયું. પહેલગામમાં વાદળ ફાટતા કેટલાય લોકો હોટેલમાં ફસાયા. ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. વાદળ ફાટવાની ઘટનાના કારણે કેટલી જગ્યાએ નુકસાનીના સમાચાર છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવી છે. કાદવ અને પાણી ખેતરની અંદર ફરી વળતા ખેતરમાં ઊભો પાક બરબાદ થઈ ગયો. તો 4 વિસ્તારની વીજળી પણ સુરક્ષાના કારણોસર બંધ રાખવામાં આવી. સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. વહીવટી તંત્રએ પ્રવાસીઓ માટે એક ખાસ એડવાઇઝરી પણ બહાર પાડી છે. नागानी आफात बारिश हुई है. बारिश होने की वजह से ज़बरदस्त सैलाब आ गया, जिसकी वजह से ये तमाम खेत, तमाम ये बागात खत्म हुए हैं. तो यहाँ पे जब क्लाउड बरस्ट हुआ है, पैडी लैंड भी है और ये हॉर्टिकल्चर लैंड पे, हाँ बिल्कुल इसकी तबाही बहुत हुई है. हमारे घरों में भी ये पानी है.
જમ્મુ કાશ્મીરમાં આફતના વરસાદની આ ડ્રોન તસવીરો જોઈ લો, જ્યાં ચારે બાજુ આખો વિસ્તાર જળમગ્ન જોવા મળ્યો. હવામાન વિભાગનું માનીએ તો આગામી 24 કલાક જમ્મુ કાશ્મીર માટે ભારે છે. આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી છે. જમ્મુ ખીણ અને પીર પંજાલ વિસ્તારમાં વરસાદની સંભાવના છે. અત્યાર સુધી પડેલા વરસાદના કારણે ચિનાબ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. નદીના જળસ્તરમાં સતત વધારો થવાના કારણે વહીવટી તંત્રએ નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા ચેતવણી આપી. સતત ભારે વરસાદના કારણે રાજ્યમાં કેટલી જગ્યાએ નદીઓમાં નવા નીર તોફાની બન્યા છે. ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ ક્યારથી? અષાઢ મહિનામાં પડશે અનરાધાર. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રને મેઘો તરબોળ કરતો ગયો, પરંતુ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લામાં હજુ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે. અરબી સમુદ્રમાં મજબૂત લો પ્રેશર નથી બન્યું, જેના કારણે વાદળો ગુજરાત તરફ નથી ખેંચાઈ રહ્યા. રાજ્યમાં હજુ 22% ઓછો વરસાદ છે અને હજુ સુધી 21 જિલ્લામાં 20%થી ઓછો વરસાદ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 24.65% વરસાદ નોંધાયો છે. ગત વર્ષે 13 જુલાઈ સુધીમાં રાજ્યમાં 48% વરસાદ વરસી ચૂક્યો હતો, પરંતુ હવે આગાહીકારો રાહતની આગાહી લઈને આવ્યા છે. અષાઢ મહિનાની શરૂઆતમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. જે વિસ્તારોમાં હજુ છાંટા નથી પડ્યા તે પણ તરબોળ થવાની આગાહી છે. બીજી એક સિસ્ટમ તારીખ 17-18માં બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતના ભાગો તરફ થવાની શક્યતા રહેશે. જેના કારણે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તાપીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 17થી 23માં જુદા જુદા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં અને દેશમાં પણ બહુ સારો વરસાદ થવાની શક્યતા છે. અને અષાઢ માસના શુક્લ પક્ષમાં એટલે પ્રથમ પખવાડિયામાં બાકી રહી ગયેલા કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થઈ જવાની શક્યતા રહેલી છે. એમાં તારીખોની વાત કરીએ તો જળરાશિ કર્કમાં ગુરુ અને ચંદ્ર ભેગા થવાથી તારીખ 14 જુલાઈથી 17 જુલાઈમાં અને સિંહ રાશિમાં વૃષ્ટિકારક ગ્રહો ચંદ્ર અને શુક્ર સાથે રહેવાથી 18-19 જુલાઈમાં વરસાદ થવાની સંભાવના રહે છે. એટલે કે 14 થી 19 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા છે. એમાં પણ 15 તારીખે ગુરુનો અસ્ત અને 16 જુલાઈએ અષાઢી બીજે ગુરુવાર હોવાથી તારીખ 15-16માં વરસાદ થવાની શક્યતા છે. જુલાઈના અંતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જમાવટ. જુલાઈ મહિનાના અંતમાં એટલે કે 24 જુલાઈથી 26 જુલાઈ 2 દિવસ ફરી દક્ષિણ ગુજરાત પર ઘાતની અંબાલાલની આગાહી છે. અંબાલાલનું માનીએ તો 2 દિવસ પૂર આવે તેવો વરસાદ પડી શકે છે, જ્યારે કે 27 જુલાઈથી 30 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘો તૂટી પડશે. દ્વારકા, પોરબંદર, જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસશે. પરંતુ તારીખ 22 બાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને તારીખ લગભગ 24, 25 ને 26માં મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ દશામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અતિ ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ રહી શકે. તારીખ 27થી 30 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે ઓગસ્ટ માસમાં શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે ઓગસ્ટ પહેલાંનું
20મી જુલાઈ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે. એટલે અગાઉ તારીખ 7 8માં પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ સારો થયો હોય તો પછી 20મી જુલાઈ પછી પુષ્ય નક્ષત્રમાં સારો થાય. 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી. હવામાન વિભાગે પણ 2 દિવસ સામાન્ય અને હળવા વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે. ખાસ કરીને 2 દિવસ